આજ ફાઇનલી મેં પણ ટ્રેન્ડિંગ રેસીપી બનાવી જ લીધી. છોકરાઓને પૂછું શું ખાવું છે તો કીધું કે ચટપટું ને ટ્રેન્ડિંગ રેસીપી હોય એવું કંઈક બનાવો. તો મને થયું કે ચલો આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું. તો ખાસ કરીને ઉનાળામાં જ્યારે રસોડામાં ઓછું રહેવાનું મન હોય અને કંઈક ચટપટું ને ટેસ્ટી ખાવું હોય તો ફટાફટથી તમે આ બનાવી શકો છો. બંગાળની ફેમસ એવી ઝાલમુરીની રેસીપી તમારી સાથે શેર કરીશ. પણ મારા અંદાજમાં મતલબ કે છોકરાઓ જે રીતે ખાય ને આપણા ઘરમાં એ રીતે હું બનાવીશ. આપણે ગુજરાતી સ્ટાઇલમાં. તો થોડી રીત અલગ છે. તો ગુજરાતી ટચ એટલે કે આપણા ઘરમાં જે રીતે ખવાતું હોય ને એ પ્રમાણે મેં તમને બતાવેલી છે. તો અહીંયા મેં એક વાટકો ભરીને ચણાને આખી રાત પલાળીને રાખ્યા હતા અને 5 વિસલ આવવા દીધેલી છે. 5 થી 6 વિસલ તમારે આવવા દેવાની. સાથે અડધા વાટકા જેટલા સફેદ વટાણા આવે છે ને એને પણ પલાળીને રાખ્યા હતા. એને મેં અહીંયા 4 વિસલ આવવા દીધેલી છે. 3 થી 4 વિસલ આવવા દેજો અને થોડું મીઠું નાખીને બાફવાના. એટલે થોડુંક છે ને આખા ભાગ રે એવું રે. અને અહીંયા મેં અડધા વાટકા મગને આ રીતે ફણગાવી દીધેલા છે. સવારે પલાળી બપોરે આ રીતે મૂકી દીધેલા હતા. એટલે બીજે દિવસે સવારે મેં લીધેલા છે તો એકદમ સરસ ફણગી ગયેલા છે. તો એને શું કરવાનું ખાલી આમનામ જ તે થોડા અધકચરા બાફવાના. પણ કઈ રીતે? તો જો આમનામ કઈ તેલ કે કઈ જ નથી મૂકવાનું કોઈ પણ જાતનો વઘાર નહીં. આમનામ મોટા વાસણમાં લઈ થોડું પાણી રાખી એને ચડવા દેવાના છે. આને તમે ઢાંકીને પણ કરી શકો અને આમનામ જ્યાં સુધી પાણી બળે ને ત્યાં સુધી થવા દઈશું મીડિયમ ફ્લેમ પર. તો જો આ રીતે થોડા અને ઘણા લોકો કેવું કાચા નાખતા હોય પણ આ રીતે કરશો ને તો સારા લાગશે અધકચરા બાફેલા. તો અત્યારે બફાઈ ગયા છે એને પણ સાઈડમાં રાખી દઈએ. અને બટેટાને મેં પહેલેથી બાફીને રાખેલા હતા તો એને એકદમ ઝીણા ઝીણા સુધારી દેવાના છે. તો અહીંયા તમારે આ બધી વસ્તુ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય પ્લસ માઇનસ તમે કરી શકો છો. તો એને પણ આપણે સાઈડમાં રાખીએ ઝીણા કટ કરીને. સાથે કાકડીને પણ એકદમ ઝીણી ઝીણી કટ કરી દેવાની છે. અને એની સાથે આપણે ટમેટું પણ લેવાનું છે. તો ટમેટાને પણ આ બધી વસ્તુને પહેલા ધોઈ લીધેલી હતી અને એકદમ ઝીણી ઝીણી સુધારી લીધેલી છે. આમાં કાચી કેરી અને નાળિયેરનું પણ એકદમ ઝીણું ઝીણું છીણ હોય છે. પણ અહીંયા હું કાચી કેરી નથી નાખતી કારણ કે છોકરાઓ નહીં ખાય એટલા માટે. અને એટલા માટે જો તમારે ઈચ્છો તો ઝીણી ઝીણી સુધારેલી કાચી કેરી અને ફ્રેશ ટોપરું હોય ને એને પણ એકદમ ઝીણું સુધારીને નાખજો. અને અહીંયા 3 વાટકા જેટલા આપણે મમરા લીધેલા છે કોરા. અહીંયા તમે વઘારેલા મમરા પણ યુઝ કરી શકો છો. તમારે ઘરમાં જે પડ્યા હોય એ નાખવાના. સાથે થોડા ચણા, વટાણા, બટેટા અને આપણે જે મગ બાફેલા હતા એ બધી વસ્તુ નાખી દીધેલી છે. થોડા ટમેટા નાખી દઈએ. ઉપરથી અહીંયા ચવાણું નાખવાનું છે. ચવાણુંની સાથે તમારી પાસે પેલા દાબેલા ચણા હોય તીખા એ પણ યુઝ કરી શકો છો. અત્યારે અવેલેબલ નથી એટલે મેં એડ નથી કર્યા. સાથે મસાલા સિંગ અને ભારોભાર એવી આપણે આના અંદર સેવ નાખવાના છે. ઉપરથી કોથમીર નાખી દેવાની. અને આને આપણે હવે મસાલા કરવાના છે. તો મસાલામાં થોડો સંચળ પાવડર એડ કરવાનો છે. અહીંયા હું લીંબુ યુઝ કરું છું એટલે આમચૂર પાવડર નથી નાખતી. તમે ઈચ્છો તો એડ કરી શકો છો. અને થોડું ચાટ મસાલો અને શેકેલા જીરુંનો પાવડર અડધી ચમચી નાખી છે. કારણ કે છોકરાઓના લીધે મેં ઓછું નાખ્યું છે. તમે લોકો તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. અને અહીંયા સરસોનું તેલ અમારા ઘરમાં પસંદ નથી કોઈને એટલા માટે મેં સિંગ તેલનો યુઝ કર્યો છે. તો 2 ચમચી જેટલું સિંગ તેલ નાખ્યું છે. અહીંયા હું આચાર મસાલો નથી નાખતી કારણ કે છોકરાઓ નહીં ખાય. તમે ઈચ્છો તો થોડો આચાર મસાલો અથવા તો થોડું અથાણાનું જે હોય ને મતલબ ઉપરનું તેલ અને અથાણું એ પણ નાખી શકો. અને સરસોનું તેલ આમાં નાખતા હોય છે બંગાળમાં. પણ આપણે અહીંયા આપણા પ્રમાણે કર્યું છે એટલે આ રીતે મેં યુઝ કર્યું છે. અને આમ કોઈ બી ડબ્બામાં કે એ રીતે લઈ આ રીતે હલાવી લેવાનું. અને હા આમાં હું છે ને કાકડી નાખતા ભૂલી ગઈ હતી પહેલા તો અત્યારે નાખી દઉં છું. અને 2 લીંબુનો રસ. અહીંયા લીંબુની ખટાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ પ્રમાણે નાખજો. જો તમે આમચૂર પાવડર નાખતા હોય તો થોડું ઓછું લીંબુ યુઝ કરજો. અને સ્કીપ કરો તો પણ ચાલે. અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી ઉપરથી કોથમીર નાખી સર્વ કરજો. છોકરાઓને બહુ જ ભાવશે. છોકરાઓને શું આપણને પણ એટલી ભાવશે. અને 5 મિનિટની રેસીપી છે. તમારી પાસે બધી વસ્તુ પડેલી હોય અને તમે બાફીને રાખી હોય ને તો એને બનાવતા બિલકુલ ટાઈમ નહીં લાગે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કમેન્ટમાં કે તમને આજની આ મારી ટ્રેન્ડિંગ રેસીપી કેવી લાગી. તમે પણ જરૂરથી બનાવજો કારણ કે વેકેશનમાં બાળકોને બહુ મજા આવશે આવું કંઈક અલગ અલગ આપશો ને તો. ટેસ્ટીની સાથે સાથે આ હેલ્ધી પણ છે. તો આની મજા તો આ રીતે પેપરકોનમાં જ છે. જે આપણે નાના હતા ત્યારે આવી રીતે ખાતા બહાર. કોણ આ રીતે ખાતું એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અમે લોકો દાબેલા ચણાની આ રીતે ખાતા હતા. આવી રીતે કાગળમાં આપે ને બહુ મજા આવતી હતી. ભેળ ને બધું સૂકી ભેળ. તો એક જાતની આ ભેળ જ છે આપણા પ્રમાણે. કારણ કે ગુજરાતી લોકો આ રીતે સૂકી ભેળ બનાવતા હોય છે. પણ આમાં કઠોળ ને એ બધો ટેસ્ટ છે ને આચાર મસાલાનો એ આપણે થોડો નથી નાખ્યો આપણી રીતે કરી છે એટલે. તમે ઈચ્છો તો સેમ એના જેવી પણ બનાવી શકો છો આ રીતે. અને આ રીતે પણ કરશો ને તો બધાને બહુ મજા આવશે ખાવાની. ઉપરથી થોડી
સિંગદાણા અને કોથમીર નાખી સર્વ કરજો. બાળકોને બહુ જ મજા આવશે. છોકરાઓને આપીએ એનું રિએક્શન જોઈએ. જોઈને એ લોકો ખુશ થઈ ગયા અને એવું થતું હશે કે આમાં મને શું આપ્યું. તો આ રીતે તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને ખાવાની બહુ જ મજા આવશે બધાને, નાનાથી લઈ મોટાને. એટલે એક જાતનું આપણું ડિનર પણ થઈ જશે, હલકો ફુલકો નાસ્તો પણ થઈ જશે અને તમે આમનામ ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.